મોરબી મહાનગરપાલિકા બન્યા પછી આ સૌથી પહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને હવે ક્યાંક ને ક્યાંક આ ચૂંટણીને લઈને માહોલ પણ ગરમાયો છે ને ફરી એકવાર બળબોલા કાંતિ અમૃતિયા ચર્ચામાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મોરબીમાં આમ તો વિકાસની અનેક વાતો થાય છે, અનેકવાર આપણને એવા દ્રશ્યો જોવા મળે છે કે જ્યાં મોરબીના જે કાંતિ અમૃતિયા છે અનેક નિવેદનો પણ આપતા જોવા મળે છે અને ફરી એકવાર એમનું નિવેદન ચર્ચામાં આવ્યું છે અને નિવેદન કોને લઈને આપવામાં આવ્યું એની વાત કરીએ તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઉપર કાંતિ અમૃતિયાએ આકરા પ્રહાર કર્યા છે અને સૌપ્રથમ કાંતિ અમૃતિયા દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। જિલ્લા મજાના પ્રમુખ હંસાબેન, મંચ ઉપર બિરાજમાન મહાનુભાવો પરસોત્તમભાઈ અને ચારે ચાર ઉમેદવાર એ તાકાતવાળા એનો પરિવાર। અગિજણીય ભાઈની વાત કરું તો 5 વાર એસોસિએશનના પ્રમુખ રહ્યા છે। અહીંયા તમામ સમાજના આગેવાનો છે અને આજે જોતા મને આનંદ થાય કે આ સભા જોઈ અને હમાકાંઠાના 3 હોડના કાર્યકર્તા અહીંથી કામ કરી શકે અને સમગ્ર મોરબીમાં આપણે 52 સીટ જીતવાની। આજે મોરબી કોર્પોરેશન બાજુ હું કચ્છમાંથી આવ્યો, ગાંધીધામમાં કાર્યક્રમ હતો, મુખ્યમંત્રીનો કાર્યક્રમ જોઈને મને અતિ આનંદ થયો। એવો જ આપણો આ ઉદ્યમ છે। એ શું કામ કે કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ, અમિતભાઈ, ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની આગેવાની નીચે જે પણ આયોજન હોય એ આયોજન અંતે કોર્પોરેશનને પૈસા વાપરવાનો હોય। આજે માનો કે ત્યારે મોરબીમાં છેલ્લા 3 મહિનામાં આશરે લગભગ 3 મહિના પહેલા 600 કરોડના કામ ચાલુ કર્યા અને મહિના પહેલા 105 કરોડના। આ બધું કામ અત્યારે અધિકારી કરતા હોય, પછી તમારે ચૂંટાયેલી બોડીને કરવાની હોય। અમારે તો તમને ગ્રાન્ટ લાવવાની છે અને સારામાં સારો વિકાસ મોરબીનો થાય। જ્યારે મોરબી નગરપાલિકા હતી ત્યારે આપણે સૌ જાણી 110 કરોડનું બજેટ હતું અને અત્યારે 1150 કરોડનું જે બજેટ છે એ બજેટનું સારી રીતે આયોજન થાય અને મોરબી સારી રીતે બને એના પ્રયત્ન। આજે તમે ઉમેદવાર જુઓ, બધા એકથી એક એવા ભણેલા ગણેલા વકીલો આ શું કામ મૂક્યા? ઘણા બધા માગવાવાળા 448 હતા અને 52 ટિકિટ મળી। પહેલા હું ક્ષમા માગું બધા પાસે કે બધાને ટિકિટ નથી મળી, પણ જે પણ ટિકિટ મળી છે એને આપણે સાથે મળીને ભૂલી અને આપણે બધાનું કામ કરીએ અને મોરબીનો જે વિકાસ છે એ વિકાસ એને ટકાવવા માટે આ 52 એકા સારી રીતે જીતે એના આજથી આપણે પ્રયત્ન કરીએ અને બધા સમાજના અહીંયા આગેવાનો છે, એક સમાજના જે બધા આગેવાનો છે, મારું આહવાન છે કે બધા સમાજના જે હોડમાં જ્યાં હોય કોઈ પણ અમે ગરીઓને જારી કાંઈ નથી। આપણે નાના રમતા આપણા ગરીઓને જારી બે હોય ને, કેના પાસે જવાનું? હાલો લ્યો, કોંગ્રેસમાં કેના પાસે જવાનું? આમ આદમીમાં કેના પાસે જવાનું? કાલ તો દુકાનો બંધ કરી દેશે, કાલે ચૂંટણી પૈતા પછી બધા દુકાનો બંધ કરી દેશે। અમારી કાયમ માટે 30 વર્ષથી આ ઓફિસ ચાલુ। અહીંયા બધા આગેવાનો ગમે ત્યારે તમે મળી આપો, નોર્મલ રીતે મળી આપો, કોઈ સત્તાનું અહમ નહીં કાંઈ। ગમે એ માણસ આવી શકે, જે પણ કામ હોય કે સરકારની યોજના, તમે મા કાર્ડ છે, એવી ઘણી બધી યોજના છે। આપણે હજી ઘણા કામ કરવાના છે। કામ કરવા માટે મારી લાગણી છે કે આ કોર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત આપણા હાથપગ છે, એ હાથપગ મજબૂત હશે તો જ વિકાસ થશે અને વિકાસમાં સારા માણસો આવશે તો મને એવું લાગે કે આપણો વિકાસ થશે। 2017માં જ્યારે આપણે કોંગ્રેસને સત્તા આપી આંદોલન હિસાબે, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત બધું આપ્યું, 5 વર્ષમાં ગામની દશા ફરી ગઈ। તો આપણે આ સ્થાનિક ચૂંટણી માટે મારું આહવાન છે કે સારામાં સારી રીતે બધા ઉમેદવાર જીતે અને 4 ઉમેદવારને તો આપણે કામ કરવાનું, પણ બધે જઈ અને જે સમાજના લાગતા વગતા હોય એને આપણે જીતાડવા માટે પ્રયત્ન કરી। ભારત માતા કી જય। આ જે આખો કિસ્સો સામે આવ્યો અને આ જે નિવેદન કાંતિ અમૃતિયાનું સામે આવ્યું, કાંતિ અમૃતિયા, અમે અહીંયા એમને પણ એવું કહેવા માંગીએ છીએ કે આ જે આખી બાબતો સામે આવી રહી છે અને ખાસ કરી અને મોરબીની વાત કરીએ તો કોની દુકાન વધારે ચાલે છે અને કોનું સટલ પડે એ તો ક્યાંક ને ક્યાંક હાલ ચર્ચાનો વિષય છે, પરંતુ અમે એમને એવું પણ કહેવા માંગીએ છીએ કે તમારી દુકાન 30 વર્ષથી ચાલુ છે અને તમે લોકોને શું આપ્યું એ આજે સવાલ ઊભો થઈ રહ્યો છે। કારણ કે મોરબીમાંથી અનેક એવા દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં લોકોને રોડ રસ્તાની અનેક સમસ્યાઓ છે, વિરોધ પણ લોકોએ અનેક કર્યા।
બીજી વાત એ પણ કરવી છે કે તમારી દુકાન કદાચ 5 વર્ષ પહેલાં બંધ થઈ ગઈ હતી, કદાચ તમને ખબર ના હોય તો આ આખી બાબતોને લઈને પણ અનેક ચર્ચાઓ છે. અને ખેર નક્કી જનતા કરશે કે કોની દુકાન શોરૂમ ભરશે અને કોની દુકાન બંધ થશે. પરંતુ અહીંયા એ પણ કહેવા માંગીએ છીએ કે ચૂંટણી તો આવતી રહેશે ને જતી રહેશે, પણ તમારા સ્વાસ્થ્યનું પણ થોડું ધ્યાન રાખો, કારણ કે 1 વર્ષ પછી તમારે તમારી પણ દુકાન ચલાવવાની છે. આજે આખો કિસ્સો સામે આવ્યો અને ખાસ કરી અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને લઈને કાંતિ અમૃતિયાનું નિવેદન સામે આવ્યું છે. એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.